એવું કોઈ 2025નું લાઈવ એક્ઝામ્પલ તમારી પાસે છે 2025નું કે આ લાઈવ એક્ઝામ્પલ જુઓ? 25નું ક્યાં કહો છો તમે? હું તમને અત્યારે લેટેસ્ટ હમણાંનું, હજી 2 મહિના નથી કમ્પ્લીટ થયા, આપણું એક એવું ગુજરાતી મૂવી ફૂલ હાઈલાઇટ છે, તમે જેનું મને નામ અરે લાલો કૃષ્ણ સદા સહાયતે. નામ તમે સાંભળ્યું છે, લાલો મૂવી છે. કેટલું હાઈલાઇટ મૂવી, કોઈ વિચાર્યું પણ નહોતું કે આ લેવલ ઉપર વર્ક કરશે. અને ઘણા સમય પછી કંઈક નવી વસ્તુ આવી એના વિશે, એટલે એના વિશે તમે સ્ટડી કર્યું છે? ઓહો, લાલો મૂવી વિશે એટલે કમ્પ્લીટ જો તમને જણાવું, લાલો મૂવી છે, લાલો એનું ઇંગ્લિશમાં આપણે લખીએ તો LAALO. મેં તમને કીધું કે પર્ટિક્યુલર જે લેટર્સ છે એને પર્ટિક્યુલર નંબર અસાઇન કરવામાં આવેલા છે. હવે એનું ટોટલ થાય છે 15. જેવી રીતના પર્ટિક્યુલર નંબરને અસાઇન કરીને કેલ્ક્યુલેશન કરો ને તમે, તો ટોટલ થાય છે 15 એટલે 1 + 5. એનું કોમ્બિનેશન તમે જુઓ ને, 1 એટલે સૂર્ય રાજા, 5 એટલે મર્ક્યુરી, અને એનું ટોટલ થાય છે શુક્ર એટલે વિનસ. તમને લક્ઝરી આપે, પૈસા આપે, ફાઇનાન્સ આપે, અને નહીં કે ખાલી 2-5 કરોડો રૂપિયા આપે. મૂવીનું અત્યારે તમે જુઓ લેટેસ્ટ, મેં છેલ્લે ન્યૂઝ વાંચી, હમણાં 100 કરોડે પહોંચી જવાનું છે. યસ ઈચ્છા એવી છે કે 200-500 કરોડે પિક્ચર પહોંચે. આપણો લાલો છે એટલે એ તો પહોંચવાનું જ છે. અને જો ભગવાન પણ આવી રીતે સેટ કરી દે છે, ભગવાને એનું કામ આવ્યું એટલે અટકવા દીધું જ નથી. લાલા નંબરનું ટોટલ 6 થાય છે. 6 એટલે શુક્રની કેરેક્ટરિસ્ટિક છે ને ચતુરથી જેટલા કામ કરશો એટલું તમને એટલો જ તે ગ્રોથ મળશે તમને જીવનમાં. લાલો છે, લાલામાં મેઇન સ્ટોરી છે એની છે કૃષ્ણ ભગવાનની તમે લાઈફ જુઓ, એની આખી કેરેક્ટર ચતુરાઈ. કૃષ્ણ ભગવાનને છે ને તમે જુઓ ને, માનવા બહુ અઘરા છે. એ એમ સમજી ન શકો તમે એને. દિવસ તમે સમજી ન શકો. એ માખણની ચોરી કરતા શીખવાડે છે, અપહરણ કરતા પણ શીખવાડે છે, ચોરી કરવાની પાછી નાઈ પાડે છે, પ્રેમનું પ્રતીક. કોઈને દુઃખ ન લાગે એવું પણ કરવાનું કહે છે. એટલે એને સમજવો છે ને બહુ અઘરો છે, પણ ચતુર છે. રણમાં ઘણીવાર અર્જુનને એમ કીધું કે તું બાદ લડ, સામે તારા ફેમિલી વાળા ભલે છે છતાં લડવું પડશે, અને એ પાછો રણ છોડી નહીં વયો જાય છે, રણછોડ. એટલે એટલો ચતુર છે કૃષ્ણ. હથિયાર વગર યુદ્ધ જીત્યું. હા, એટલે ચતુરાઈ. અને નંબર 6 એટલે ચતુરાઈનો નંબર. તમે મૂવીનું જોવો અત્યારે લેટેસ્ટ ને, લાલો મૂવી, કોઈએ બિલીવ પણ નહોતું કર્યું કે આ લેવલ ઉપર મૂવી જાશે, ને રિઝલ્ટ તમારી આંખની સામે છે. આની અંદર પણ નંબર્સ કામ કર્યા છે. ઓબ્વિયસલી બધી જ જગ્યાએ નંબર્સ વર્ક કરે છે. રિલીઝિંગ ડેટ એટલે કે ક્યારે રિલીઝિંગ ડેટ તો તમે સાંભળશો ને તમને આમ અંદરથી થઈ જશે કે શું રિયલી. રિલીઝિંગ ડેટ હતી 10/10/2025. 10/10/2025 એટલે 10 એટલે સૂર્ય, સાથે રાજાની પણ વાઇબ્રેશન મળે છે. તમે જુઓ મૂવીનું, તમે ખાલી રિસ્પોન્સ જુઓ. એ લોકો હજી અમેરિકા પણ મોકલશે આ મૂવીને, તમે વાત જ નથી કરે એવા લેવલે આ મૂવી જયેલું છે. પણ શું લાગે કે તમને જ્યારે લાલો મૂવી રિલીઝ થતું હતું, લાલો નામ રાખવું, તો એ તો બીજું નામ રાખી શકતા હતા ને, જય દ્વારકાધીશ. બસ એક્ઝેક્ટલી હું એ જ કહેવા માંગુ છું કે જો એ માણસ મૂવી બનાવતા હતા, જ્યારે પણ એના ડિરેક્ટર વિચાર્યું કે આપણે આ રીતના કન્ટેન્ટ શૂટ કરવું છે, આ રીતના, ત્યારે એ ભગવાનનું જ નામ છે તો એ દ્વારકાધીશ રાખી શકતા હતા, ઠાકર રાખી શકતા હતા, પણ લાલો જ શું કામ? પૂરી કાયનાત એમની સાથે હેલ્પ કરેલી છે, અને નામ પણ ટોટલ એવું લાલો, એટલે ભગવાન, સાક્ષાત ભગવાન એમની સાથે છે. અને ભગવાન સાથે હોય પછી તો તમારે ક્યાંય જોવાનું આવતું જ નથી.